આજે છે ને આપણે મેગી પુલાવ બનાવવાના છે। આ કેપ્સિકમ સુધારવાનું છે, ઝીણી ઝીણી કટકી બનાવવાની, પછી ટમેટાની કટકી કરવાની છે, ગાજરની પણ કટકી કરવાની છે ને કાંદા અને બટેકું બધી કટકી બનાવવાની। પછી બધું બનાવી અને પુલાવ ભાત બનાવવાના છે। તેલ મૂક્યું, એમાં જીરું અને રાઈ નાખી દીધી છે, મીઠો લીમડો નાખ્યો છે। હવે આદુ મરચું નાખવાના છે। પછી એની અંદર કાંદા નાખવાના છે। આદુ મરચી, કાંદા, પછી કોબી નાખવાની છે। કોબી નાખી દઈએ, પછી એની અંદર બટેકું નાખવાનું છે, ગાજર નાખવાનું છે અને કેપ્સિકમ મરચાં પણ નાખવાના છે। છેલ્લે પછી ઘડીક રહીને ટમેટાં નાખવાના છે। થોડીક વાર ખમી દઈએ, પછી આ થોડુંક છોડી જાય ને પછી ટમેટાં અંદર નાખવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। ઘડીક પછી ચડવા દેવાનું છે આને। પછી ટમેટા એડ કરી દેવાના છે આ રીતે। એક ચમચી હળદર નાખવાની છે, પછી આ દળેલું જીરું 2 ચમચી નાખવાનું છે। લીંબુ નીછોવાનું છે માલપા, એટલે મસ્ત ખાટા મીઠા ખાવાની મજા આવે છે। આ બધું હવે સરસ મજાનું ચડી ગયું છે। હવે આપણે એમાં ભાત નાખવાના છે, પછી આ રીતથી બધાય ભેળવી દેવાનું છે અંદર।